नमस्कार दोस्तों, let us start the solution of tutorial number 6 from unit 2 differentiation and its application. આપણે ટ્યુટોરિયલ નંબર 6માં શું છે એ ઝડપથી જોઈ લઈએ. આપણને પેરામેટ્રિક ઇક્વેશનના ડિફરન્શિયલની વાત કરીએ છીએ, સાથે સાથે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. આ બેના ઉપર આખો ટ્યુટોરિયલ છે. તો લેટ અસ સ્ટાર્ટ. દોસ્તો, અહીંયા હું એમ કહીશ કે જો તમે મારો પ્રીવિયસ વિડીયો નથી જોયો તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ ફર્સ્ટ વોચ ઇટ. એક વખત તમે જોઈ લેશો તો આ બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો લેટ અસ હરીફલી સ્ટાર્ટ. x equals to a cos theta, y equals to a sin theta, then what should be dy by dx? This is simply दोस्तों dy by d theta upon dx by d theta. એટલે કે વાયનું થીટાથી કરવાનું અને એક્સનું થીટાથી કરવાનું. તો વાયનું આપણે કરીએ તો એ સાઇન થીટાનું થશે કોસ થીટા, અપોન એક્સનું કરીશું તો એ કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા. એ કેન્સલ, દેટ ઇઝ માઇનસ કોટ થીટા ઇઝ ધ આન્સર. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, સિમિલર ક્વેશ્ચન. એક્સ અને વાય આપેલા છે તો એક્સનું આપણે કરીશું ડી એક્સ બાય ડી થીટા, એટલે કે ટેન થીટાનું શું થાય આપણને બધાને ખબર છે, સેક સ્ક્વેર થીટા. અને વાયનું આપણે કરીશું ડી વાય બાય ડી થીટા, તો સેક થીટાનું શું થાય એ પણ આપણને ખબર છે, સેક થીટા ઇન્ટુ ટેન થીટા. હવે આ બંનેનું જ્યારે આપણે ડિવિઝન કરીશું એટલે કે ડી વાય બાય ડી એક્સ શોધીશું. અહીંયા સ્પેસ છે ત્યાં કરીએ. દેટ ઇઝ સિમ્પલી ડી વાય બાય ડી થીટા અપોન ડી એક્સ બાય ડી થીટા. dy બાય ડી થીટાની વેલ્યુ હતી આપણી સેક થીટા ઇન્ટુ ટેન થીટા અપોન dx બાય ડી થીટાની વેલ્યુ હતી સેક સ્ક્વેર થીટા. એક સેક થીટા ઉડી ગયા તો બચ્યું શું, ટેન થીટા અપોન સેક થીટા. હવે આને આપણે થોડું વ્યવસ્થિત લખી દઈએ. દોસ્તો, આને હું લખી શકું સાઇન થીટા અપોન કોસ થીટા. ટેન એટલે અને સેક એટલે લખાય 1 અપોન કોસ. કોસ ઉડી ગયા તો આન્સર આવ્યો આપણો સાઇન થીટા. એક્સની વેલ્યુ આપેલી છે ટી સ્ક્વેર પ્લસ 3 અને વાયની વેલ્યુ આપેલી છે 3t સ્ક્વેર માઇનસ 5. તો કેન એનીવન ટેલ મી વોટ શુડ બી ડી એક્સ બાય ડીટી? તો ટી સ્ક્વેરનું થશે 2t. એન્ડ વોટ ઇઝ ધીસ? દેટ ઇઝ બી 3 2 60. ટી કેન્સલ, 6 બાય 2, દેટ ઇઝ આન્સર ઇઝ 3, ઓપ્શન બી. આ ટાઈપના એમસીક્યુ દોસ્તો જો ભવિષ્યમાં આપ ડીડી સેટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, આપ જે મિત્રો અત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં હોય અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ જે 6th સેમેસ્ટરમાં હોય તો એમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો, કારણ કે આ ટાઈપના એમસીક્યુ તમારી આવનારી ડીડી સેટ એક્ઝામમાં પણ હશે. y ઇક્વલ્સ ટુ સાઇન 3x, ધેન ફાઇન્ડ સેકન્ડ ડેરિવેટિવ. તો દોસ્તો હું પહેલાં એનું ફર્સ્ટ ડેરિવેટિવ કરીશ dy બાય dx. તો સાઇનનું શું થશે, cos 3x, અગેન 3 મલ્ટિપલ બાર આવશે. હવે આનું હું સેકન્ડ ડેરિવેટિવ કરીશ તો 3 એઝ ઇટ ઇઝ, કોસનું થશે માઇનસ સાઇન 3x, પછી પાછા 3 બાર આવશે તો 3 3 શું થઈ જશે 9. તો આન્સર આવ્યો તમારો માઇનસ 9 સાઇન 3x. હજુ તમે આને ચાહો તો આની જગ્યાએ વાય પણ લખી શકાય, બરાબર ને? માઇનસ 9 વાય પણ લખી શકે. They can ask in any manner. Same way, x cube plus 2x minus 9 કહ્યું છે અને find f double dash 2, એટલે કે સેકન્ડ ડેરિવેટિવમાં xની વેલ્યુ 2 મૂકીએ તો શું આવશે? તો ચલો પહેલું ડેરિવેટિવ f dash x શોધીએ તો આવશે 3x સ્ક્વેર પ્લસ 2. સેકન્ડ ડેરિવેટિવ શોધીએ તો 3 2 6x, 2નું 0 થઈ જશે. હવે f dash 2 કીધું છે દોસ્તો, તો xની જગ્યાએ 2 મૂકી દઈએ તો 6 2 12. લેટેસ્ટ હમણાં જીટીયુમાં પૂછાયેલો એમસીક્યુ છે આ. સેકન્ડ ડેરિવેટિવ ઓફ કોસ એક્સ, તો કોસ એક્સનું ફર્સ્ટ ડેરિવેટિવ કરીશ તો આન્સર શું આવશે દોસ્તો, માઇનસ સાઇન એક્સ. ફરીથી આનું ડેરિવેટિવ કરીશ તો સાઇન એક્સનું થશે કોસ એક્સ, પણ આ વખતે કેવો આન્સર આવશે, માઇનસ કોસ એક્સ. દેટ ઇઝ ઓપ્શન ડી ઇઝ ધ આન્સર. લોગ એક્સનું સેકન્ડ ડેરિવેટિવ, તો ફર્સ્ટ ડેરિવેટિવ આપણે કરીશું તો 1 બાય એક્સ આવશે. હજુ હું આનું ફરીથી ડેરિવેટિવ કરીશ તો આન્સર આવશે માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. અગેન અહીંયા હું ફરીથી એક વખત તમને ટકોર કરવાનું કહીશ કે ભાઈ ફોર્મ્યુલા બધાના લર્ન કરી દેજો. 5 કોન્સ્ટન્ટ બાર, પહેલાં હું સાઇનનું કરીશ તો કોસ એક્સ આવશે, સેકન્ડ ટાઈમ કરીશ
તો 5 cos xનું થઈ જશે માઇનસ સાઇન એક્સ, દેટ ઇઝ માઇનસ 5 સાઇન એક્સ. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થશે. 1નું ફર્સ્ટ ડેરિવેટિવ 0, 0નું સેકન્ડ ટાઈમ કરો, 10 ટાઈમ કરો, 100 ટાઈમ કરો, 1000 ટાઈમ કરો, જેટલી વાર કરો એટલી વાર કરો, આન્સર કોન્સ્ટન્ટનો 0 જ આવશે. સેમ વે 2023 કોન્સ્ટન્ટ, ફર્સ્ટ ડેરિવેટિવ 0, સેકન્ડ ડેરિવેટિવ 0, થર્ડ 0, એવરીથિંગ ઇઝ 0. ચલો આગળનો એક ક્વેશ્ચન છે. If you are given x equals to at, y equals to a by t, then પહેલાં આપણે શોધીશું dx by dt, એટલે કે a tનું ડેરિવેટિવ 1, આન્સર આવ્યો a. પછી આપણે શોધીશું dy by dt, તો a 1/t નું દોસ્તો શું થશે? -1/t², દેટ ઇઝ -a by t² તમારો આન્સર આવ્યો. હવે dy by dx, દેટ ઇઝ dy by dt upon dx by dt. આની અંદર આપણે વેલ્યુ પુટઅપ કરીએ. dy by dt ની વેલ્યુ હતી -a by t² upon dx by dt ની વેલ્યુ હતી a, તો આન્સર આવ્યો -1/t². કોલ ધીસ ઇક્વેશન નંબર 1. અને રાઇટ હેન્ડ સાઈડમાં તમને કહ્યું છે -y/x ની વેલ્યુ, તો -y કરું તો a by t અને x ની વેલ્યુ કરીશ તો at. તો જો દોસ્તો t ઉડી ગયા અને -1/t² થયું. કોલ ધીસ ઇક્વેશન નંબર 2. તો બંને વેલ્યુ સરખી થઈ, તો યુ કેન સે ધેટ dy by dx ઇઝ નથિંગ બટ -y/x, એટલે કે -y/x ની વેલ્યુ પણ -1/t² છે, dy by dx ની વેલ્યુ પણ -1/t² છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. x ઇક્વલ્સ ટુ a થીટા પ્લસ સાઇન થીટા, y ઇક્વલ્સ ટુ a 1 માઇનસ કોસ થીટા, ફાઇન dy by dx. તો x માટે આપણે શોધીશું પહેલાં dx by d થીટા, એટલે કે આનું થીટાથી આપણે ડેરિવેટ કરીશું. a થીટા બાય થીટા 1 થઈ જશે, સાઇન થીટાનું ડેરિવેટિવ થશે કોસ થીટા. સેમ વે dy by d થીટા, તો a એઝ ઇટ ઇઝ 1નું 0, કોસનું માઇનસ સાઇન, પણ ઓલરેડી આગળ માઇનસ સાઇન છે, તો માઇનસ પ્લસ સાઇન થીટા. So what I left, a 1 plus cos theta આની વેલ્યુ અને આની વેલ્યુ a sin theta. Now I am supposed to find dy by dx, that is simply dy by d theta upon dx by d theta. dy by d theta ની વેલ્યુ આવી હતી a sin theta અને આની આવી હતી a 1 plus cos theta. a cancel, so what is left? sin theta upon 1 plus cos theta. ઘણી વખતે આનું ફર્ધર ડેરિવેશન પૂછાય છે, તો સાઇન થીટાને દોસ્તો હું લખી શકું 2 sin theta by 2 cos theta by 2 અને 1 plus cos 2 theta, that is nothing but 2 cos square theta by 2. 2 કેન્સલ, એક cos કેન્સલ, તો બચ્યું sin theta by 2 cos theta by 2, that is simply tan theta by 2. નેક્સ્ટ ક્વેશ્ચન. જો દોસ્તો આગળના ક્વેશ્ચનમાં અને આ ક્વેશ્ચનમાં શું ફરક છે ખાલી ધ્યાનથી જોઈ લો. હું કહી દઉં છું. અહીંયા આગળ થીટા પ્લસ સાઇન થીટા છે અને 1 માઇનસ કોસ છે, અને અહીંયા આગળ 1 પ્લસ કોસ છે અને થીટા પ્લસ સાઇન થીટા છે. બાકી બધી જ પેટર્ન સેમ ટુ સેમ. dx બાય ડી થીટા શોધીશું ઝડપથી. શું આવશે? 1નું 0, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, અને dy બાય ડી થીટા શોધીશું તો a થીટાનું 1, સાઇન થીટાનું કોસ થીટા. Therefore, dy by dx is simply dy by d theta upon dx by d theta. dy by d theta ની વેલ્યુ હતી 1 plus cos theta અને dx by d ની હતી -a sin theta. a કેન્સલ, બચ્યું 1 plus cos theta upon -sin theta. સેમ પેટર્નમાં દોસ્તો 1 plus cos theta ને લખી શકીએ 2 cos square theta by 2 અને સાઇન થીટાને -2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. એક કોસ થીટા કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, દેટ ઇઝ માઇનસ કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2. દેટ ઇઝ સિમ્પલી માઇનસ કોટ થીટા બાય 2 ઇઝ ધ આન્સર. ચલો એક્સની વેલ્યુ આપેલી છે a cos સ્ક્વેર થીટા, વાયની વેલ્યુ આપેલી છે b sin સ્ક્વેર થીટા. તો ચલો dx બાય ડી થીટા શોધીએ. તો a
કોસ સ્ક્વેરનું શું થશે દોસ્તો 2 cos થીટા અને કોસ થીટાનું પાછું શું થશે માઇનસ સાઇન થીટા. અહીંયા મેં કયો રૂલ વાપર્યો ચેઇન રૂલ. સેમ વે dy બાય ડી થીટા તો બી એઝ ઇટ ઇઝ સાઇન સ્ક્વેરનું થશે 2 સાઇન થીટા અને સાઇન થીટાનું થશે કોસ થીટા. ફાઇનલ આન્સર dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલી dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. dy બાય ડી થીટાની વેલ્યુ કેટલી હતી બી 2 સાઇન થીટા કોસ થીટા અપોન અહીંયાથી હું માઇનસ 12 લઈ લઉં છું 2 સાઇન થીટા કોસ થીટા. બંને સરખા જ છે, ઉપર નીચે ઉડી જશે. સો વોટ ઇઝ લેફ્ટ માઇનસ બી બાય એ દેટ યુ આર સપોઝ ટુ પ્રૂવ. સેમ પેટર્ન ક્વેશ્ચન x ઇક્વલ્સ ટુ a સાઇન ક્યુબ ટી y ઇક્વલ્સ ટુ b કોસ ક્યુબ ટી. સેમ પેટર્ન ક્વેશ્ચન ફરીથી આપણે કરી દઈએ dx બાય dt a એઝ ઇટ ઇઝ સાઇન ક્યુબ એટલે કે એક્સ ક્યુબનું શું થશે દોસ્તો 3x સ્ક્વેર એટલે કે 3 સાઇન સ્ક્વેર પણ હજુ સાઇન એક્સનું શું થશે કોસ એક્સ. એ જ રીતે dy બાય dt b એઝ ઇટ ઇઝ આનું થશે 3 કોસ સ્ક્વેર એક્સ પણ કોસ એક્સનું થશે માઇનસ સાઇન એક્સ એટલે માઇનસને આપણે આગળ લખી દઈએ. સેમ પેટર્ન આગળનો ક્વેશ્ચન હતો એ જ રીતે dy બાય dx ઇઝ સિમ્પલી dy બાય dt અપોન dx બાય dt. dy બાય dtની વેલ્યુ હતી b માઇનસ 3 કોસ સ્ક્વેર એક્સ સાઇન એક્સ અપોન a 3 સાઇન સ્ક્વેર એક્સ કોસ એક્સ. આ માઇનસ બી બાય એ બાર એક સાઇન ઉડી જશે ઉપરથી એક કોસ ઉડી જશે તો ઉપર બચશે કોસ એક્સ નીચે બચશે સાઇન એક્સ. બટ કોસ અપોન સાઇન ઇઝ નથિંગ બટ કોટ એક્સ દેટ યુ આર સપોઝ ટુ સોરી ટીમાં છે બધું માય મિસ્ટેક વેરિયેબલ ટી છે. ધેરફોર તમારો આન્સર શું આવ્યો કોટ ટી. હવે આ જે ક્વેશ્ચન્સ છે દે આર સેડ ટુ બી અ લોગેરિધમિક ક્વેશ્ચન. તો આપણું પહેલું કામ શું થશે આને આપણે વાય એઝ્યુમ કરી લઈશું. વાય ઇક્વલ્સ ટુ જે પણ ફંક્શન આપેલું છે એ. ધેરફોર બંને બાજુ લઈશું આપણે લોગ એટલે થઈ જશે લોગ એક્સ રેસ ટુ એક્સ. લોગનો એક નિયમ યાદ કરીએ તો લોગની જે પાવર હશે એ કૂદીને આગળ આવશે દેટ ઇઝ એક્સ ઇન્ટુ લોગ એક્સ. હવે બંને બાજુ ડેરિવેટિવ કરીએ તો લોગ વાયનું થશે 1 અપોન વાય અને આપણું જૂના ટ્યુટોરિયલનું યાદ કરો જ્યારે પણ વાયનો ડેરિવેટિવ કરો પાછળ dy બાય dx લાગી જાય. અને અહીંયા દોસ્તો કયો લો લાગુ પડશે મલ્ટિપ્લિકેટિવ. એક્સ કુદીન બાર લોગ એક્સનું ડેરિવેટિવ લોગ એક્સ કુદીન બાર એક્સનું ડેરિવેટિવ. ધેરફોર 1 અપોન વાય dy બાય dx એક્સ એઝ ઇટ ઇઝ લોગ એક્સનું થશે 1 બાય એક્સ લોગ એક્સ એઝ ઇટ ઇઝ એક્સનું થઈ જશે 1. ધેરફોર આ વાય ડિવિઝનમાં છે એ સામે ક્યાં જશે મલ્ટિપ્લિકેશનમાં dy બાય dx વાય ઇન્ટુ ધ બ્રેકેટ એક્સ અપોન એક્સ થઈ જશે 1 પ્લસ લોગ એક્સ. ધેરફોર વાયની ઓરિજિનલ વેલ્યુ આપણે પાછી મૂકીશું dy બાય dx ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ. દેટ વોઝ ફાઇનલ આન્સર. ચલો એ જ પેટર્નથી ફાઇન્ડ ધ ડેરિવેટિવ સાઇન એક્સ રેસ ટુ એક્સ. તો આપણે એઝ્યુમ શું કરીશું દોસ્તો વાય ઇક્વલ્સ ટુ સાઇન એક્સ રેસ ટુ એક્સ. તો બંને બાજુ લોગ લઈ લઈશું દેટ ઇઝ લોગ સાઇન એક્સ રેસ ટુ એક્સ. આ એક્સ પાવરમાં છે લોગના મલ્ટિપલમાં આવી જશે દેટ ઇઝ લોગ વાય ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. બંને બાજુ ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ દેટ ઇઝ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. સો વોટ આઈ ગેટ લોગ વાયનું 1 અપોન વાય વાયનું dy બાય dx. અહીંયા કયો લો લાગુ પડશે મલ્ટિપ્લિકેટિવ એક્સ કુદીન બાર લોગ સાઇન એક્સનું ડેરિવેટિવ લોગ સાઇન એક્સ કુદીન બાર એક્સનું ડેરિવેટિવ. ધેરફોર 1 અપોન વાય dy બાય dx એક્સ એઝ ઇટ ઇઝ લોગ સાઇન એક્સનું થશે 1 અપોન સાઇન એક્સનું થશે પાછું કોસ એક્સ લોગ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એક્સનું થઈ જશે 1.
therefore 1 upon y dy by dx x as it is આ થઈ જશે cot x સોરી આ x આટલા સાથે જ મલ્ટીપ્લાઈડ છે x cot x પ્લસ log sin x આ y ડિવિઝનમાં સામે મલ્ટિપલમાં that is y multiplied to x cot x plus log sin x y ની ઓરિજિનલ વેલ્યુ પાછી મૂકી દો દોસ્તો શું હતી sin x raised to x x cot x plus log sin x and hence your answer. Same pattern दोस्तों y equals to x raised to sin x હું એક સ્ટેપ કરીને આપી દઉં છું log y that is log x raised to sin x that is log y sin x કુદીને આગળ આવશે ચલો પૂરો જ કરી દઈએ log y નું થશે 1 upon y y નું dy by dx મલ્ટીપ્લિકેટિવ sin x કુદીને બહાર log x નું ડેરિવેટિવ log x કુદીને બહાર sin x નું ડેરિવેટિવ therefore 1 upon y dy by dx sin x as it is log x નું થઈ જશે 1 by x log x as it is sin x નું થઈ જશે cos x આ y ડિવિઝનમાં સામે મલ્ટિપલમાં જશે dy by dx y into the bracket sin x upon x log x into cos x y ની ઓરિજિનલ વેલ્યુ મૂકી દો that is x raised to sin x upon x log x into cos x. Now friend you can do this question this આ જે ક્વેશ્ચન મેં કર્યો છે એનો એ જ છે ખાલી અહીંયા x ની જગ્યાએ શું છે tan x છે તો જેમ અહીંયા x નું ડેરિવેટિવ 1 થયું હતું એમ tan x નું sec square x થશે બાકી દાખલામાં કોઈ ફરક પડશે નહીં જ્યાં આપણે x હતો ત્યાં tan x આવી જશે ક્લિયર તો I hope you can do this y equals to sin x whole raised to tan x assume કરી you can do yourself. चलो now second derivative friends d square by dx square of e raised to 5x plus 11 તો અંદર જે ફંક્શન આપેલું છે એને આપણે y એઝ્યુમ કરી દઈએ એટલે થોડું કામ ઈઝી થઈ જાય ચલો ફર્સ્ટ ડેરિવેટિવ dy by dx e raised to 5x નું e raised to 5x 5x નું 5 11 નું 0 એટલે કે શું થયું 5 e raised to 5x ચલો એનો જ આપણે સેકન્ડ ડેરિવેટિવ એટલે કે d square y by dx square તો 5 તો હતા જ e raised to 5x નું e raised to 5x હવે પાછા 5x નું ફરીથી 5 થશે that is 5 5s are 25 e raised to 5x. चलो x 80 square y equals to 280 then find d square y by dx square तो पहला આપણે dx by dt फाइंड કરીશું that is simply 280 with respect to t t square નું 2t થશે અને dy by dt that is 2a t નું 1 થઈ જશે that is 2a. Therefore dy by dx is nothing but dy by dt upon dx by dt dy by dt ની વેલ્યુ હતી 2a upon dx by dt ની વેલ્યુ હતી 2at that is equals to 1 by t. હવે આપણને કહ્યું છે દોસ્તો આનું સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું એટલે કે આ જે વેલ્યુ આવી એનો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ that is d by dx of 1 by t. હવે 1 by t નું મને ખબર છે શું થશે -1 upon t square પણ t નું બાકી દોસ્તો that is dt by dx. હવે આ dt by dx ઓલરેડી તમે શોધેલું જ છે dx by dt નો શું કરવાનો છે રેસિપ્રોકલ એટલે આનો રેસિપ્રોકલ શું થશે 2at તો આન્સર આવ્યો -1 upon 2at square. y equals to e raised to 2x then prove that d square y by dx square dy by dx minus 2y equals to 0. तो चलो पहला तो 2y ની વેલ્યુ શોધો તો 2 into 2 raised to x આની સાથે 2 થી મલ્ટીપ્લાય કર્યા ચલો આ જ y નું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ dy by dx શોધો તો e raised to 2x નું e raised to 2x 2 આગળ મલ્ટીપ્લાય થઈ જશે આનો જ સેકન્ડ ડેરિવેટિવ શોધો તો 2 તો હતા જ ફરી આગળ 2 આવશે 2 e raised to 2x that is 4 times e raised to 2x. દોસ્તો ત્રણે ત્રણ વેલ્યુ મળી ગઈ આના લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકી દો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે
ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ ડી વાય બાય ડી એક્સ માઇનસ 2y. તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની વેલ્યુ શું આવી હતી? 4e⁻²x માઇનસ dy બાય dxની વેલ્યુ શું હતી? 2e⁻²x માઇનસ 2yની વેલ્યુ હતી 2e⁻²x. ધ્યાનથી જુઓ, 4 2 2 સબટ્રેક્શન કરશો તો આન્સર શું આવશે? 0. એક આ ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. y ઇક્વલ્સ ટુ 2e⁻3x 3e⁻²x. Then prove that d square y by dx square minus dy by dx minus 6y equals to 0. તો સૌથી પહેલાં આપણે 6y ફાઇન્ડ કરી લઈએ, એટલે કે 6 વડે મલ્ટીપ્લાય. તો 6 2 ઝા 12, 6 3 ઝા 18, 2x. ઉપર અહીંયા માઇનસ 2x છે, બરાબર. ચલો ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે dy બાય dx, તો 2e⁻3x નું શું થશે? 3e⁻3x પ્લસ 3e⁻2x નું થશે માઇનસ 2e⁻²x. દેટ ઇઝ 6e⁻3x માઇનસ 3 2 ઝા 6e⁻²x. ચલો dy બાય dx મળી ગયું દોસ્તો. હવે આનું જ આપણે શોધીશું ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, એટલે કે વન મોર ટાઈમ 3e⁻3x માઇનસ 6e⁻²-2e⁻²x. આ હું કેવી રીતે કરું છું? આપને ખ્યાલ આવવો જોઈએ કે e⁻x નું e⁻x થાય, પણ ઉપર 3x છે તો એનો 3 મલ્ટિપલ આગળ આવશે. e⁻2x નું e⁻2x જ થાય, પણ x નો મલ્ટિપલ -2 છે તો એ આગળ આવશે. દેટ ઇઝ 18e⁻3x માઇનસ માઇનસ પ્લસ 6 2 ઝા 12e⁻²x. મારા જોડે આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. ત્રણે ત્રણને આમાં મૂકી દો. ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ dy બાય dx માઇનસ 6y, એટલે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરની વેલ્યુ હતી 18e⁻3x પ્લસ 12e⁻²x માઇનસ, આના માઇનસ કરીશું આપણે, માઇનસ 6e⁻3x માઇનસ માઇનસ પ્લસ 6e⁻²x અને છેલ્લું માઇનસ કરીશું તો 12e⁻3x માઇનસ 18e⁻²x. તમે ધ્યાનથી જુઓ દોસ્તો, 6 12 18 માઇનસ 18 0, 12 6 18 માઇનસ 18 0. સો આન્સર ઇઝ 0. You can verify. y equals to a cos pt plus b sin pt. Then prove that d square y by dx square dt square plus p square y equals to 0. અહીંયા t માં આપ્યું છે, એટલે t માં ક્વેશ્ચન પૂછે છે. તો ચલો પહેલું આપણે શોધીએ dy by dt. તો a કોસનું શું થાય દોસ્તો? મને ખબર છે માઇનસ સાઇન, પણ ટીની સાથે શું મલ્ટીપ્લાઇડ છે? પી. તો એ પીને આપણે આગળ લખી દઈએ. એ જ રીતે બી સાઇનનું શું થશે? કોસ, પણ કોસની આગળ શું મલ્ટીપ્લાઇડ છે? પી. તો એને આપણે બહાર લખી દીધો. ફર્સ્ટ ડેરિવેટિવ મળી ગયો. ચલો સેકન્ડ ડેરિવેટિવ, દેટ ઇઝ ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર માઇનસ પી એ, આ બે કોન્સ્ટન્ટ. સાઇનનું હવે અગેન શું થશે દોસ્તો? કોસ પીટી, અને એક પી બહાર આવશે, દેટ ઇઝ પી ઇન્ટુ પી, પી સ્ક્વેર લખી દો. એ જ રીતે પી બી કોસનું શું થશે? માઇનસ સાઇન પીટી, પણ પી એક બહાર આવશે એટલે શું થઈ જશે? પી સ્ક્વેર. ધેરફોર ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર, આમાંથી હું માઇનસ પી સ્ક્વેર કોમન કાઢું તો શું બનશે? એ કોસ પીટી પ્લસ બી સાઇન પીટી. આ ધ્યાનથી જુઓ દોસ્તો, તમારું વાય પાછું આવ્યું, એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇક્વલ્સ ટુ માઇનસ પી સ્ક્વેર વાય, અને ઉચકીને આ બાજુ લાવો. તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર વાય ઇક્વલ્સ ટુ 0. ફાઇનલ ક્વેશ્ચન, y equals to log sin x, then prove that d square y by dx square plus dy by dx whole square plus 1 equals to 0. આ જે ઇક્વેશન છે દોસ્તો એને ડિફરન્શિયલ ઇક્વેશન પણ કહેવાય, અને આ જે y equals to log sin x છે એ આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કહેવાય. તો લેટ અસ ફાઇન્ડ dy by dx. log sin x નું થશે 1 upon sin x, sin x નું થશે cos x, that is simply cot x. dy by dx ની વેલ્યુ આવી ગઈ. Therefore d square y by dx square, એટલે કે આનું સેકન્ડ ડેરિવેટિવ. તો કોટનું શું થાય દોસ્તો? મને ખબર છે, માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ.
હવે આ માઇનસ કોસેક સ્ક્વેર એક્સ છે, તો તમે એક યાદ કરો ફોર્મ્યુલા તમારું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ કોસેક સ્ક્વેર થીટા, આવું ભણેલા છો? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ કોસેક સ્ક્વેર. તો આ કોસેક સ્ક્વેરની જગ્યાએ હું 1 પ્લસ કોટ સ્ક્વેર એક્સ લખી શકું? યસ, લખી શકો સર. કેમ ન લખી શકો? એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર -1 માઇનસ કોટ સ્ક્વેર એક્સ દેટ ઇઝ -1. આ કોટ સ્ક્વેરની જગ્યાએ હું લખી શકું ડી વાય બાય ડી એક્સનો હોલ સ્ક્વેર? યસ. અને બધું જ કેના બાજુ લઈ દો, એટલે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, આ માઇનસ આ બાજુ આવ્યો તો પ્લસ, આ -1 આ બાજુ આવ્યો તો +1, દેટ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ યુ આર સપોઝ ટુ પ્રૂવ, એન્ડ હેન્સ યોર ટ્યુટોરિયલ નંબર 5 or I don't know, કયો હતો? 6, સોરી, ટ્યુટોરિયલ નંબર 6. દોસ્તો, આગળનો જે વિડીયો છે એને ખાસ જોઈ લેજો. જ્યાં સુધી એ વિડીયો તમે નહીં જુઓ ત્યાં સુધી આ થોડું કન્ફ્યુઝિંગ લાગશે. થેન્ક યુ વેરી મચ. અને તમારા દરેક ફ્રેન્ડ સુધી આને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઇક કરજો. થેન્ક્સ અ લોટ.